નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। અટલાદરા બિલ કેનાલ પર વીએમસીની અંધેરી વહીવટનો વધુ એક ચોંકાવનારો નમૂનો સામે આવ્યો। વડોદરા શહેરના અટલાદરા બિલ કેનાલ રોડ પર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની અયોગ્ય અને બેદરકારીપૂર્ણ કામગીરી ફરી એકવાર જાહેર થઈ છે। કેનાલની બાજુ આવેલો માર્ગ છેલ્લા એક વર્ષથી સંપૂર્ણપણે વપરાશ બહાર છે, છતાં અચાનક ત્યાં સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવી છે, જ્યારે તેની બાજુમાં કરોડો રૂપિયાના ખર્ચે નવો બનેલો રોડ તૈયાર છે। એક પણ સ્ટ્રીટ લાઇટ ન હોવી ગંભીર પ્રશ્નો ઊભા કરે છે। આવી અસમંજસ ભરી કામગીરી વીએમસીની આયોજનહીન અને મનમાની વહીવટ તરફ ઇશારો કરે છે। વોર્ડ નંબર 12માં એક પછી એક અંધેર વહીવટના નમૂનાઓ સામે આવી રહ્યા છે। સંબંધિત અધિકારીઓ પોતાની જવાબદારીથી બચી રહ્યા છે અને જનતાના પૈસાનો બેફામ વેડફાટ થઈ રહ્યો છે। આ રસ્તા પરથી રોજ ભાજપના નેતાઓ તથા લોકપ્રતિનિધિઓની આવજા હોવા છતાં આવી સ્પષ્ટ કામગીરી તરફ કોઈ ધ્યાન ન આપવું દુઃખદ અને ચિંતાજનક બાબત છે। જો વપરાશમાં ન હોય તેવા રસ્તા પર લાઇટ લગાવી અને વપરાશમાં આવેલા રોડને અંધારામાં મૂકવા વિકાસની કઈ રીત ગણાય? સ્થાનિક રહેવાસીઓની જનતા દ્વારા વીએમસી પાસે માંગ કરવામાં આવી છે કે તાત્કાલિક અસરથી આ મુદ્દાની તપાસ કરવામાં આવે, જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાય અને યોગ્ય જગ્યાએ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે। હેમંત કોઠારી, કાનમ એક્સપ્રેસ ન્યૂઝ, વડોદરા। વોર્ડ નંબર 12 ની અંદર બિલ કેનાલ રોડ પર આજે એક સુંદર નજારો જોવા મળી ગયો આપણને કે જે રોડ પર બિલ કેનાલની બાજુમાં જે જૂનો રોડ હતો એને બંધ થઈ વર્ષ ઉપર થઈ ગયું છે। એની બાજુમાં 6-1 કરોડના ખર્ચે એક નવો રોડ બનાવ્યો હતો। હવે નવા રોડ પર એવું જે અદ્ભુત દ્રશ્ય છે અને જૂના રોડ પર બી એક અદ્ભુત દ્રશ્ય છે કે જ્યાં લાઇટોની જરૂર નથી, જે કેનાલની બાજુ જેનો કોઈ ઉપયોગ નથી કરતો, એ રોડ પર સ્ટ્રીટ લાઇટો છે ચાલુ છે, સ્ટ્રીટ લાઇટો ચાલુ રહે છે, બરાબર, સાંજ પર સ્ટ્રીટ લાઇટ। અને જે રોડ પર પબ્લિક આવન જાવન છે, જ્યાં લોકો આવી જાવી રહ્યા છે, ત્યાં રોડ પર સ્ટ્રીટ લાઇટ જ નથી। વિચાર કરો કેવું કહેવાય, કેવું અદ્ભુત દ્રશ્ય છે। વડોદરા કોર્પોરેશનનો ઉત્તમ નમૂનો। આવું રહેશે તો કઈ જશે વડોદરા? જ્યાં લાઇટોની જરૂર છે ત્યાં લાઇટો નથી, પબ્લિકને જ્યાં જરૂર છે, જે વસ્તુની પ્રાથમિક જરૂરિયાત છે, સ્ટ્રીટ લાઇટ બી એક એવું સમજો સાંજ પડે એટલે લોકો ચાલવા નીકળે, લોકો ગાડી લઈને નીકળતા હોય તો એક્સિડન્ટ ના થાય, કોઈને જાનહાનિ ના થાય, એના કારણે એટલા માટે સ્ટ્રીટ લાઇટની જરૂર છે। ખાલી વાર્તાઓ છે, તાઇફાઓમાં જે ઉપર નથી આવતું આ સરકાર, બસ બીજું કશું આવડતું જ નથી। વાર્તાઓ કરવાની, બીજું કઈ નહીં, જે વસ્તુની જ્યાં જરૂર છે જરૂર। આના માટે બી ટેન્ડરિંગ પ્રક્રિયા થશે એવું લાગી રહ્યું, ત્યાં લગી રોડ પૂરો થઈ જશે, કોન્ટ્રાક્ટર એની જવાબદારી બી નીકળી જશે અને કોર્પોરેશનના તંત્રના અધિકારીઓ બી એમની જવાબદારી નથી। આવું રહેશે। વહેલી તકે આ ભૂલનું સુધારણ કરે કોર્પોરેશન અને વોર્ડ નંબર 12ના લોકો બિલ કેનાલ રોડ પર રહેતા લોકોને રાહત આપે।